ખાસ કરીને આજે જાણવા જેવી બાબત એ છે કે રાજ્યની અંદર ગત વર્ષે ચોમાસું પૂર્ણ થયા પછી માવઠું પડ્યું અને એને કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું, ત્યારે સરકાર તરફથી 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની ફાળવણી કરવામાં આવી। આ રાહત પેકેજ જે દરેક ખેડૂત માટે ફાળવ્યું, અત્યાર સુધીમાં લાખો ખેડૂતોને આનો લાભ પણ મળ્યો છે। હજુ પણ ઘણા ખેડૂત એવા છે કે જેનું જે ક્રમ છે એ આવશે એટલે આનો લાભ મળવાનો છે, છતાં પણ રાજ્યના અમુક ગામ અને અમુક ખેડૂત એવા છે કે જેને આજની તારીખ સુધી લાભ નથી મળ્યો અને આવનારા દિવસમાં પણ મળે તેવી સંભાવનાઓ ધૂંધળી દેખાઈ રહી છે। આવું અધિકારીઓ કહી રહ્યા છે। શું કામ કહી રહ્યા છે અને શું મામલો છે એ જાણવું ખૂબ રસપ્રદ છે। આમ જોવા જઈએ તો જ્યારે પણ કોઈ પણ આફતને કારણે, પછી કુદરતી આફત હોય કે જે ડેવલપિંગના નામે સર્જાતી આફત હોય, સરકાર દ્વારા વિકાસના નામે સર્જાતી આફત હોય, કોઈ પણ આફતને કારણે જ્યારે પણ ખેડૂતને નુકસાન આવે છે તો એની ભરપાઈ છે એ પણ રાહત પેકેજમાંથી થવી જોઈએ। છતાં પણ રાજ્યના 16 ગામ એવા છે કે એને આમાંથી કશું આપવા માટે સરકાર તૈયાર નથી। 16 ગામની અંદર વાત કરવા જઈએ તો ફેદરા હોય, હડાળા હોય, જસાપુર હોય, પશ્ચિમ હોય વગેરે તમામ ગામો છે, ને એ ગામો છે અમદાવાદથી ખૂબ નજીક આવેલા છે। ગુજરાતનો જે ભાલ વિસ્તાર છે, ભાલ વિસ્તારના ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લાની જે બોર્ડર છે, જે સરહદ મળે છે, ત્યાં આવેલા આ તમામ ગામો છે, બગોદરાથી ખૂબ નજીક આવેલા ગામો છે। હવે આ ગામોની અંદર સમસ્યા એવી છે, આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર જે ઘેડ પંથક છે, એટલે કે જુનાગઢ અને પોરબંદર જિલ્લાના જે દરિયાઈ કાંઠાના ભાગો એવા છે કે ત્યાં સમગ્ર સૌરાષ્ટ્રનું પાણી છે એકઠું થાય છે અને એ પાણીને કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ જાય, ખેડૂતોના ખેતરમાં કમરડૂબ પાણી પણ ભરાયેલા રહે છે। એવી જ રીતે બીજો વિસ્તાર છે ભાલ વિસ્તાર, ભાલ વિસ્તારની પણ આ સમસ્યા છે। હવે ભાલ વિસ્તારની અંદર જે આ 16 ગામ છે એની અંદર તો ચોમાસું વાવેતર કરવું જ અત્યારે મુશ્કેલ છે। મુશ્કેલ શું કામ છે? પહેલા તો અમુક વર્ષો